સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દક્ષિણ ઝોન કક્ષાનું હોકી ટુર્નામેન્ટ ભવ્ય રીતે યોજાયું. સાપુતારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ ઝોન કક્ષાનું ભાઈઓ અને બહેનોનું હોકી ટુર્નામેન્ટ ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે ભવ્ય રીતે યોજાયું. ટુર્નામેન્ટમાં અંડર 14, અંડર 17 તથા અબાઉટ કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની કુલ 48 ટીમોએ જબરદસ્ત પ્રતિસ્પર્ધા દર્શાવી હતી. તમામ કેટેગરીમાં વિજેતા અને રનરઅપ ટીમો રાજ્ય કક્ષાએ રમવા જશે, જે ખેલાડીઓ માટે ગૌરવની ક્ષણ ગણાઈ રહી છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર સંકુલના સ્થાપક પૂજ્ય પી. સ્વામીજી, ભૂતપૂર્વ નેશનલ ખેલાડી નીનાબેન મહેતા, ઋતુંભરા કન્યા વિદ્યાલયની આચાર્ય અલ્પનાબેન પટેલ તેમજ ડાંગ જિલ્લાના રમત વિકાસ અધિકારી શ્રી અલ્કેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. ટુર્નામેન્ટનું સમગ્ર સંચાલન રમત વિકાસ અધિકારીની ટીમ અને અમ્પાયરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. ખેલાડીઓની પ્રતિભા, શિસ્ત અને રમતમાં દેખાડેલા જુસ્સાએ આખા ટુર્નામેન્ટને યાદગાર બનાવી દીધો હતો. રિપોર્ટર જયદીપ રાવલ.